10 દિવસનું આતિથ્ય માણ્યા બાદ દશામાને વિદાય આપવામાં આવી હતી। ત્યારે અંકલેશ્વર તરફ નર્મદામાં દશા માતાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું। આ દરમિયાન જૂના બોરભાટા બેટ ગામના યુવાનો ક્લીન ભરૂચ ક્લીન નર્મદા ગ્રુપ દ્વારા નર્મદા નદીમાં પ્રદૂષણ ન ફેલાય તે માટે પૂજાપો એકત્રિત કરવામાં આવ્યો હતો। આ પૂજાપોનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં આવશે। આ તરફ ચુસ્ત પોલીસ બંદોબસ્ત તેમજ અંકલેશ્વર ફાયર વિભાગની ટીમ નર્મદા કાંઠે તૈનાત રાખી શાંતિપૂર્ણ રીતે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને ધ્યાનમાં રાખીને દશામાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી દશામાની મૂર્તિઓનું નર્મદા નદીમાં વિસર્જન કર્યું હતું। સૌને નર્મદે હર। હું જય કિશનસિંહ પરમાર, ટીમ ક્લીન ભરૂચ ક્લીન નર્મદાથી। અમે છેલ્લા 11 વર્ષથી માં નર્મદાજીના કિનારે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત નર્મદાજીની પવિત્રતા અને સુંદરતા જળવાઈ રહે એ માટે કામગીરી કરી રહ્યા છે। ખૂબ સારી રીતના 11 વર્ષથી આ કામગીરી ચાલી રહી છે। જિલ્લાના ભાવિ ભક્તો પણ જાગૃત થઈ સ્વયંભૂ પોતે જ પૂજાપો ટેમ્પામાં જાતે મૂકી સહકાર પણ આપી રહ્યા છીએ અને આવનાર સમયમાં ખૂબ સારી રીતના ભક્તો માં નર્મદાજીની પવિત્રતા સ્વચ્છતા જળવાઈ રહે એ રીતના કાર્યરત રહેશે એવી અમને સંપૂર્ણ આશા છે। નર્મદે।